નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે આપની સ્ક્રીન પર ગોપાલ ઇટાલિયા અત્યારે દેખાઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયા વિસાવદરની ચૂંટણીમાં આવતીકાલે છેલ્લો દિવસ છે ચૂંટણી પ્રચારનો, અને તેમની સાથે ચર્ચા કરીશું. એક એફિડેવિટ લઈને આજે આવ્યા છે ગોપાલભાઈ. અને ગોપાલભાઈ, આ એફિડેવિટ કરવાની જરૂર કેમ લાગી? લોકોને એક વિશ્વાસ નથી આવી રહ્યો કે શું તમારા ઉપર? નહીં, લોકોને વિશ્વાસ તો હોય જ હંમેશા માટે. લોકતંત્ર અને ચૂંટણીની વ્યવસ્થા જે છે એના ઉપર દેશની જનતા 75 વર્ષથી વિશ્વાસ કરી રહી છે. તો ગોપાલ ઇટાલિયા ઉપર ન કરે એવું કઈ હોય નહીં. પણ એફિડેવિટ આપવાનું એક અલગ મહત્વ છે કે લોકો જે છે એ વાતને થોડીક વધારે ગંભીરતાથી લે, વધારે એટેન્શન આપે, એ વાત ઉપર ધ્યાન આપે કે ખરેખર શું છે, કેમ છે. એટલા માટે એને એફિડેવિટના સ્વરૂપમાં મેં રજૂ કરી છે. અચ્છા, તમે કહી રહ્યા છો કે એફિડેવિટના સ્વરૂપમાં રજૂ કરી છે, પણ ભારતીય જનતા પાર્ટી સતત આરોપ લગાડી રહી છે કે ગોપાલ ઇટાલિયા એવું બધું બોલે છે જે કોન્ટ્રોવર્શિયલ હોય. ના ભાઈ ના, અમે શું બોલીએ છીએ? અમે એવું કઈ બોલતા જ નથી. અમે મુદ્દાની વાત કરીએ છીએ. મેં આખી ચૂંટણીમાં ઇકોઝોન બાબતે વાત કરી, ખાતર બાબતે વાત કરી, સહકારી મંડળીમાં થયેલા કૌભાંડ બાબતે વાત કરી, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં થયેલા ભ્રષ્ટાચારની વાત કરી, 100 વારિયા પ્લોટની વાત કરી, બીપીએલ ના કાર્ડની વાત કરી, વન વિભાગના દાદાગીરીની વાત કરી. આમાં કોન્ટ્રોવર્સી ક્યાં આવી? તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીએ છીએ. એ બાબત પણ ભાજપને વિવાદિત લાગે તો હવે અમારે બોલવું શું? તમે કહી રહ્યા છો કે મુદ્દા ઉપર વાત, પણ મુદ્દા ઉપરમાં તમે જે રીતે વાત કરી રહ્યા છો, તમે એક તો સૌથી પહેલા તો કિરીટભાઈના કૌભાંડની વાત કરી. તમે કીધું, જે આરોપ લગાડી દીધા તમે, કે આ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, હવે એ બધી વાત તો જૂની છે. 2019 નું સ્કેમ છે, અને એને કિરીટ પટેલને શું લેવા દેવા? ઉપરથી જયેશ રાદડિયા તો એવું કે છે કે ઇનફેક્ટ અમે તો એમાં એફઆઈઆર આપી છે કિરીટભાઈએ તો. ગોપીબેન, તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ કે પુરાવો કે પ્રૂફ છે કે આ કૌભાંડ જૂનું છે એનું કોઈ પ્રૂફ આપ્યું કિરીટ પટેલે? મારી પાસે તો પ્રૂફ છે કે આ કૌભાંડ નવું છે. મેં તો કીધું કે કિરીટ પટેલ સાચા હોય તો આવી જાય ગોપાલ ઇટાલિયા સામે ડિબેટમાં 1 કલાક. આખા ગુજરાતના કેમેરા ગોઠવી દઈએ ટીવીના. એક ખુરશી પર ગોપાલ ઇટાલિયા, બીજી ખુરશી પર કિરીટ પટેલ, અને સહકારી મંડળીમાં થયેલા કૌભાંડોની આમને સામને બેસીને ચર્ચા કરીએ. એ પોતે સાબિત કરે કે કેવી રીતે આ કૌભાંડ ખોટું છે, અને હું સાબિત કરીશ કે કેવી રીતે સાચું છે, અને જનતા ન્યાય નિર્ણય કરી લેશે. હજુ એક દિવસ બચ્યો છે. કિરીટ પટેલ કૌભાંડી ન હોય, સહકારી મંડળીના પૈસા ન ખાતા હોય, ખેડૂતોના લોહી પરસેવાની કમાણી લૂંટી ન હોય, તો આવી જાય ડિબેટમાં, આમને સામને થઈ જાય ચોખ્ખું બધું. પણ સવાલ એ છે ને કે આમને સામને, તમને પણ ખબર છે કે ચૂંટણીમાં કોઈ આ પ્રકારે આમને સામને નથી આવતા. આ યુએસ નથી, આ ગુજરાત છે, અને ગુજરાતમાં પણ જે રીતની સિસ્ટમ છે, તમે શું માનો છો કે જનતાની વચ્ચે દરેક સવાલના જવાબ આપવા બે પક્ષે વાતચીત થવી જોઈએ? થવી જ જોઈએ ને, એમાં શું વાંધો છે? ભાજપ છે એ વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે, કહેવાતી કેડર બેઝ પાર્ટી છે, કહેવાતી બહુ સંસ્કારી પાર્ટી છે. તો ભારત દેશ માટે થઈને આટલી નવી શરૂઆત કેમ નહીં કરે? દેશની જનતાને ચૂંટણી ટાણે બંને પક્ષના ઉમેદવારો એક મંચ ઉપર બેસીને ડિબેટ કરે, એવી શરૂઆત ભાજપ કરે તો એમાં વાંધો શું છે? અમે તો કહીએ છીએ આવો ડિબેટમાં, પણ નથી આવતા. માનો કે વિશ્વના બીજા દેશોમાં આવી વ્યવસ્થા હોય અને આ વ્યવસ્થાથી લોકોને ભારત દેશના લોકતંત્રને મજબૂત બનાવતું હોય, તો ભાજપે પહેલ કરવામાં શું વાંધો છે? ખાલી રાષ્ટ્રવાદના નારા લગાવવાથી તો કોઈ રાષ્ટ્રવાદી નહીં થઈ જાય. રાષ્ટ્રને મજબૂત કરવાનો કોઈ સારો વિચાર હોય તો એને અમલમાં મૂકવો જોઈએ. તો હું તો કિરીટ પટેલને કહું છું કે રાષ્ટ્રવાદના, દેશ પ્રેમના ખોટા ખોખલા નારા લગાવવાના બદલે ડિબેટની પ્રથા ચાલુ કરાવે ગુજરાતમાં ભાજપની સરકાર, કે હવે પછીથી જે કાંઈ ચૂંટણી થશે એમાં મુખ્ય વિપક્ષી પક્ષો જે હોય આમને સામને, એની ડિબેટો ફરજિયાત કરાવી નાખો. તમામ ચૂંટણીઓમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, લોકસભા, વિધાનસભા 3 ડિબેટ ફરજિયાત કરાવી નાખો કે સમગ્ર ચૂંટણીને પ્રચાર દરમિયાન બંને પાર્ટીના ઉમેદવારો 3 ડિબેટ મિનિમમ ફરજિયાત કરવી. ઘરે ભાજપ આવી શરૂઆત કેમ નથી કરતા? તમારે દેશ પ્રેમના નારા લગાડવાય, પણ દેશની જનતાને કંઈક સારું જાણવા શીખવા મળે એવો કોઈ નિર્ણય કેમ નથી લેવો? પણ ગોપાલભાઈ, સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને, કારણ કે હવે ત્યાં વિસાવદરની પેટા ચૂંટણીની અંદર આખો મુદ્દો ગદ્દારી ઉપર પણ જતો રહ્યો, અને માયાભાઈ આહિર આવ્યા અને ચૂંટણી પ્રચારમાં તેમને કહી દીધું કે ગોપાલ ઇટાલિયા તો ગદ્દાર છે, એ કંઈ પણ બોલી નાખે છે, વાણી વિલાસ કરે છે. એ કઈ પાર્ટીમાંથી ઉમેદવાર છે? ભારતીય એ ભાઈ જનતા કઈ પાર્ટી માટે પાર્ટીના ત્યાં ઉમેદવાર? આગળ
ભારતીય નહીં એટલે જનતા પાર્ટી ઉમેદવાર માટે પ્રચાર કરે છે ત્યાં. નહીં તો એનો હોદ્દો શું છે ભાજપમાં? કોઈ પ્રવક્તા કે કઈ સમર્થક છે, પ્રદેશ ઘણા બધા સમર્થકો આવે ને, તમારા આમ આદમી ભલે પાર્ટીના કેટલા બધા લોકો કરે છે ત્યાં ભલે કેમ્પેનિંગ. સમર્થક આવે બોલે એ એમનો હક છે, પણ મારે એનો જવાબ ન દેવાનો હોય. મને ભાજપનો કોઈ હોદ્દા ઉપર પ્રદેશનો નેતા બોલશે, ભાજપનો ઉમેદવાર બોલશે તો હું જવાબ આપીશ ને. ગમે તે આવીને ગમે તે બોલે તો મારે થોડો જવાબ આપવાનો હોય. કઈ મારી કોઈ વેલ્યુ હોય ને પાર્ટીમાં. હું મારી પાર્ટીનો રાષ્ટ્રીય પદાધિકારી છું. સમર્થક આવીને ભલે બોલે, ભગવાન એને સુખી રાખે, જે બોલવું હોય તે બોલે. ભાજપનો ઉમેદવાર કઈ બોલે તો મને અડધી રાત્રે બેન યાદ કરજો, હું જવાબ આપીશ. હવે અચ્છા, ઉમેદવાર તમને કઈ બોલતા નથી અને ચા કરતા કેટલા ગરમ થઈ ગયા છે, એવું થોડું હોય. ઉમેદવારને કયો સામે આવીને બોલે, જે કાંઈ બોલવા જેવું હોય હું આપીશ ને એનો જવાબ. હું ઉમેદવાર છું, એ ઉમેદવાર છે. ઉમેદવાર તો ઉમેદવાર રાખો ને. ચા કરતા કેટલા ગરમ થઈ ગયા છે એનો મારે કઈ જવાબ નથી આપવો. પણ તમને એવું લાગી રહ્યું છે, કારણ કે વિસાવદરની ચૂંટણીમાં જયેશ રાદડિયા પણ ખુલીને પ્રચાર કરી રહ્યા છે, ત્યાં સતત કેમ્પેનિંગ કરી રહ્યા છે, સતત ત્યાં રહી રહ્યા છે, લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા છે. છેલ્લી મુમેન્ટ પર આખી બાજી બદલાઈ જાય એવું લાગી રહ્યું છે તમને? બાજી બદલાઈ નથી રહી ને, એટલે જ આટલા બધા ધડીકા કરે છે. આ હડિયા પાટીજી વાત નહીં છે, ગમે એમ કરે તો બાજી બદલાઈ નથી રહી. એટલે હવે ભાજપની બાજી બદલાઈ જવાની આ શરૂઆત થઈ ચૂકી છે. જેને જેમ દોડવું એમ દોડે. આ તો વિસાવદરની, સોરઠની, ગીરની, સિંહની હારે રહેલી જનતા છે. અહીંયા ગમે એ આવીને ગમે એમ કહી જાય એમ નો હાલે. અહીંયા બધું માપે મેળે થઈ રહેશે ગોપીબેન. તમે કહો છો માપે મેળે થઈ રહેશે, પરંતુ ત્યાં આગળ તો જયેશ રાદડિયા સતત, કારણ કે જયેશ રાદડિયા પાટીદારોની દીકરી ત્યાં એમના સંસ્થામાં ભણે છે, પાટીદારોના સમૂહ લગ્ન 511 જેટલા સમૂહ લગ્ન એમ કર્યા, અને એમાંથી પણ લગભગ 350-400 તો એને ત્યાંની તો છે. અમરેલીમાં સરઘસ કાઢ્યું એ પાટીદારની દીકરી હતી ને, હમ તો ન્યાય અપાઈ દીધો. એવું ન એટલે તમને હોય બેન. લાગે એ છે બધા બધા નહીં. અને જેતલવડ ગામ છે, જેતપુરની બાજુમાં જેતલવડ ગામમાં સૃષ્ટિ રયાણી નામની છોકરીનું ઘરની અંદર જઈને એક ટપોરી ગુંડાએ ગળું કાપી નાખ્યું હતું. જેતલવડમાં, જેતપુર વિધાનસભાની અંદર આવેલું જેતલવડ ગામની અંદર, જેતલસર, સોરી મારે ભૂલથી બોલે, જેતલસર. જેતલસર ગામમાં સૃષ્ટિ રયાણી નામની પટેલની દીકરીનું ગુંડાઓએ ઘરની અંદર જઈને ચાકુથી ગળું કાપી નાખ્યું. અને એનો ભાઈ જયારે ગુંડાને રોકવા ગયો તો એના ભાઈને ચાકુ મારી દીધી. એ ઘટનામાં કોઈ કઈ બોલ્યું? એ ઘટનામાં ન્યાય અપાયો? વાયદા બહુ મોટા મોટા કર્યા. કેમ ન્યાય નો અપાયો? સુરતની અંદર એ પાટીદારની એક દીકરી હતી, ગ્રીષ્મા, એનું જાહેરમાં ગળું ટપોરીએ કાપી નાખ્યું. એટલે ગોપીબેન, ચૂંટણી આવે ત્યારે સમાજના નેતા બની જવું એ હેલી વસ્તુ છે. સમાજને જ્યારે અમરેલીની ઘટના વખતે કે જેતલસરની ઘટના વખતે જરૂર હોય ત્યારે પડખે ઊભું રહેવું એ અલગ વિષય છે. એટલે જનતા સારો નિર્ણય લેશે એવી આપણે આશા રાખીએ. જાજી ટીકા ટિપ્પણીનો અર્થ નથી, કેમ કે નિર્ણય તો ન્યાયાધીશના હાથમાં છે. ન્યાયાધીશ વિસાવદર ભેસાણની જનતા છે. તમને લાગે છે કેમ્પેનિંગ થી કેટલા ખુશ છો? કારણ કે સતત કેમ્પેનિંગ છેલ્લા 4 મહિનાથી તમારું તો કેમ્પેનિંગ ચાલી રહ્યું છે, એટલે મારા તમારું એ મોઢાની કેમ્પેનિંગ સ્માઈલ જોઈ લો. તમારામાં મારા મોઢાની સ્માઈલ જોઈ લો, હું કેટલો ખુશ છું ઈ. અને કિરીટ પટેલનું મોઢું જોઈ લો, મજા નક્કી થઈ જાય કોણ ખુશ છે એમાં. ચહેરા ઉપર જોઈ લો, એમાં પૂછવા પણ બેન છે જ નહીં કઈ. આત્મવિશ્વાસ ભરપૂર છે એવું છે? યુદ્ધના મેદાનમાં ઉતરેલા સૈનિકની અંદર આત્મવિશ્વાસ હોવો જ જોઈએ છેલ્લી ઘડી સુધી. હૃદય ધબકતું બંધ ન થઈ જાય ને ત્યાં સુધી આત્મવિશ્વાસ હોવો જોઈએ. હું સૈનિક પણ છું, આ હું કેમ આત્મવિશ્વાસ વગર ન રહું? આત્મવિશ્વાસ ઓવર કોન્ફિડન્સ ના બની જાય ગોપાલભાઈ. ભગવાન હારું કરશે. શુભ શુભ બોલો. મારા બોલવાથી આમ તો જનતાને કોઈ ફરક નથી પડતો, પણ છતાં હું તમને એક સવાલ પૂછી લઉં છું, કારણ કે વિસાવદરને પેરિસ બનાવવાની વાત કરી હતી ભૂપત ભાયાણીએ, બુધ અને મંગળ જેવા બનાવવાની વાત કરી હતી. તમે પોતે શું કરશો વિસાવદર માટે? ગોપીબેન, સ્વર્ગસ્થ કેશુ બાપા જે છે ને, એનો વિચાર છે ને, એના બે મહત્વના વિચાર હતા. એક કે દાદો એક હનુમાન દાદો, બીજો કોઈ દાદો હોવો ન જોઈએ. અને પાણીને રોકો. આ બે વિચાર શું કામ હતા? કે કેશુ બાપા જે છે એ ખેડૂતોના અને ગામડાના નેતા હતા. એટલે એ ગામડાની સલામતી, ગામડાની સમૃદ્ધિ અને ગામડાના સુખ માટે એનું જીવન કુરબાન કર્યું એવા નેતા હતા. એટલે કેશુ બાપાના આખા જીવનના કેન્દ્રની અંદર ગામડું હતું. અને એટલે એમણે એક યોજના બનાવી, ગોકુળ ગ્રામ યોજના. મને સાંભળે છે, હું નાનો હતો ને આ યોજના લાગુ થઈ. અમારા ગામમાં વાસ્તે ગાસ્તે બધા નેતાઓ આવેલા અને ગામની અંદર એક પેલું હોર્ડિંગ્સ મૂક્યું કે હવે આજથી આ ગામ ગોકુળ ગામ થઈ ગયું છે. પછી એની અંદર બધું આવ્યું, નવી નવી ઘણી સુવિધાઓ એ જમાનામાં આવેલી, મને યાદ છે આખું. એ વખતે બહુ ખુશી થઈ.
કે આપણા જેવા ગામડાના લોકો પ્રત્યે કોઈએ નજર આપી, કોઈ આપણી સામું જોયું. મારી તો બહુ નાની ઉંમર હતી, પણ મને પરફેક્ટ યાદ છે આખી ઘટના, કે ગોકુળ ગામ યોજના આવી, ગામના આગેવાન ભેગા થયા, મારા કુટુંબના વડીલો, ઢોલ નગારા વાગ્યા, ગામમાં થોડીક સુવિધાઓ નવી નવી આવી, પંચાયતની અંદર કંઈક નવા નવા ટેબલ ને કબાટ આવ્યા, ગામમાં પાણીનો ટાંકો બન્યો, અને રોડ બન્યા બે ચાર હારા, એ મને યાદ છે. તો કેશુ બાપાના સમગ્ર જીવનના કેન્દ્રમાં ગામડું હતું. ગામડાનું સુખ, ગામડાની સલામતી અને ગામડાની સમૃદ્ધિ. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પેરિસ જેવું બનાવવા માંગે છે, ચંદ્ર જેવું બનાવવા માંગે છે, મંગળ જેવું કરવા માંગે છે, પણ ગામડાને ગામડા જેવું બનાવવા નથી માંગતા. તો અમારો તો વિચાર એ છે કે કેશુ બાપાએ જે ગોકુળ ગ્રામ બનાવવા માટેનું સપનું લીધું, સપનું જોયું, એ સપનામાં જેટલું એને કામ કર્યું, એ કામને આગળ વધારવાનો અમારો સંકલ્પ છે કે ગામડું ગોકુળ ગામ બનવું જોઈએ. એની અંદર સારી સડક હોવી જોઈએ, સૌ લોકો સલામતીથી રહી શકે, ગુંડાઓ ન હોવો જોઈએ. આજે આખા કાઠિયાવાડની અંદર ગુંડાઓની, ગોપીબેન, જે તકલીફ છે ને, એની ચર્ચા થાય એમ નથી. ગામડું ભયમાં જીવે છે. આખા ગામની અંદર એક જ માથાભારે માણસ હોય, એ બુટલેગર પણ હોઈ શકે, જમીન માફિયો હોઈ શકે, અથવા કોઈ પણ બે નંબરના ધંધા કરતો વ્યક્તિ હોઈ શકે. અનેક ગામડાઓને માથાભારે માણસોએ બાનમાં લીધેલા છે. સરપંચની ચૂંટણીમાં પણ આ માથાભારે માણસો છે એ હસ્તક્ષેપ કરતા હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભામાં આવા માથાભારે માણસોએ કાઠિયાવાડના ગામડાને બાનમાં લીધા છે. તો પેરિસ જેવા રોડ ને ચંદ્રન મંગળ પછી પેલા તો ગુંડાઓ ઓછા કરવાના છે અહીંયા. અને ગુંડાઓના સરદારને ભાજપ પાર્ટી આગળ લઈને હાલે છે, તો કેવી રીતે કામ થશે? તમે કહી રહ્યા છો ગુંડાઓ ઓછા કરવાના છે, પણ કોંગ્રેસના નેતા તો તમારા ઉપર જ આરોપ મૂકે છે, અને એ લોકો કહે છે કે અમારી સભામાં પથ્થરમારો થાય છે ને આ સાજિશ કરતા ગોપાલ ઇટાલિયા છે. અને એવું તમારા જ આમ આદમી પાર્ટીના તાલુકાના નેતા અરે કહે છે કે ગોપીબેન, આ બધું એની સભામાં પથ્થરમારો માણસો જ ગોપાલ નથી તો ઇટાલિયા કરે. પથરો મારવો કોની ઉપર? મને એમાં, એની સભામાં પેલા માણા તો આવે, કોકને પથ્થર મારો કરવો હોય તો માણસો તો જોશે ને અંદર સભામાં, કઈક માણસ હોય તો કોક પથ્થર મારો કરે. હવે 3 નેતાજી ગામમાં બેઠા હોય, એની ઉપર પથરા શું કામ મારવાના? એટલે બધી વાહિયાત વાતો છે. કોંગ્રેસ તો શું છે, ચિત્રમાંથી નીકળી ગઈ છે, એટલે એ ચર્ચામાં રહેવા માટે થઈને આવું બધું કર્યા કરે છે. ભગવાન એને સુખી રાખે એવી મારી પ્રાર્થના છે. FIR કરાવી છે એ લોકોએ. ભલે કરે, કઈ વાંધો નહીં, તો પોલીસ છે એનું કામ કરશે. અચ્છા, ગોપાલ ઇટાલિયાને કેમ વારે વારે કહેવાની જરૂર પડે છે કે હું વકીલ છું, હું તમારા માટે કામ કરીશ? એટલે તમારે વારે વારે જનતાને આ વસ્તુ કેમ રિપીટ કરવી પડી રહી છે? હું ઘણી બધી તમારી સ્પીચ સાંભળતી નહીં હતી. એમ, ગોપીબેન, જે 8 પાસ હોય ને, એ કે નહીં ક્યારે કે હું 8 પાસ છું. વકીલ હોય તો કે હું વકીલ છું, એમાં હું ખોટું છે? ડોક્ટરો ને પોતાના નામની આગળ DR લખતા, ડોક્ટર એમ ફેસબુક હમ આઈડીમાં DR લખેલું હોય. તો જે છીએ એ કહેવામાં શું વાંધો છે? અને ચોરી કરીને થોડું ટાઇટલ લીધું છે, મહેનત કરી, પરીક્ષા આપી, પાસ થયા, સંઘર્ષ કર્યો અને વકીલ બન્યા છે. તો કે અમે જે સંઘર્ષ કરીને અમે જે મેળવ્યું છે એ ગામને શું કામ ન કહીએ? વટથી કહીએ હું એડવોકેટ છું ભાઈ. એમનામ ઘરે સુતા સુતા થોડો વકીલ બન્યો છું, મહેનત કરી છે. 8 પાસ હોય તો નો કે હું 8 પાસ છું, કેમ કે શરમ લાગે. હું તો ગર્વથી કહી શકું એવું છે મારી પાસે, તો હું તો કહીશ ને, એમાં હું વાંધો છે? હાલો, ભાજપ વાળાને આમની આ બધી વસ્તુની તકલીફ કેમ પડે છે ને? ચૂંટણીમાં એની પાસે કઈ બીજો વિષય જ નથી ગોપીબેન, કે આવું બધું એડવોકેટ કેમ બોલે છે, બોલું ભાઈ બોલે છે તો બોલે છે, તમે મુદ્દાની વાત કરો ને. અચ્છા, મુદ્દાની વાતમાં તમે તમારા જે મુદ્દાઓ હતા, કારણ કે આ વખતે તમે લોકોએ ઘણા બધા એવા મુદ્દાને હાઇલાઇટ કર્યા છે, પણ તમને લાગે છે વરસાદ વરસી ગયો છે, ખેડૂતોનો વિસ્તાર છે અને વાવણીનો સમય હશે, મતદાન માટે શું કહેશો? એટલે ગોપીબેન, આ થોડીક તમે કીધી એ વાત થોડીક વિચારવા પાત્ર વાત છે. વાવણીનો સમય છે, પણ ઘણા ગામડામાં હું અત્યારે મેં વિઝિટ કર્યા છેલ્લા 2 દિવસમાં, તો અનેક મોટા મોટા ગામમાં 60-70% વાવણી થઈ ચૂકી છે. એને અમારે કાઠિયાવાડની ભાષામાં ઓરવણી કહેવાય. ઓરવણી એટલે આગોતરી વાવણી, વરસાદ આવ્યા પહેલા જે વાવણી થઈ જાય, બીજ જમીનની અંદર રોપાઈ જાય, એને આગોતરી વાવણી એટલે કે ઓરવણી એટલે કે ઓર્યું કહેવાય. તો અનેક ગામડામાં ઓરવણી થઈ ગઈ છે. જે ખેડૂતો પાસે પાણીની સગવડ ન હોય, એ વરસાદ આવ્યા પછી ખેતી વાવણી કરે, એટલે કે જમીન પર વરસાદ પડે, જમીન ભીની થાય, ભેજ આવે જમીનમાં, પછી એની અંદર એ વાવણી કરે, વરાપ નીકળે ત્યારે. એટલે આ એક બહુ મહત્વનો પીરિયડ અત્યારે ચાલુ છે. એમાં કેટલાક ખેડૂતોની વાવણી થઈ ગઈ છે, કેટલાક ખેડૂતોની બાકી છે, વરસાદ ચાલુ છે, ક્યારે અટકશે, ક્યારે વરાપ આવશે, એ બધું કન્ફ્યુઝન છે. પણ મને વિશ્વાસ છે કે ખૂબ સારું થશે. આ વખતે તમામ કુદરતી સંકેતો અને પરિબળો એ જનતાની ફેવરમાં, ખેડૂતોની ફેવરમાં રહ્યા છે. તો આવનારા 2 દિવસે હવે ખેડૂતોની ફેવરમાં પરિબળો રહેશે એવી મને શ્રદ્ધા છે. અચ્છા, તમે કહી રહ્યા છો કે તમારી ફેવરમાં કે ખેડૂતોની ફેવરમાં રહેશે, પણ ખેડૂતો
તમને કેમ મત આપશે? મને ખાલી એ સમજાવો, કારણ કે ના તમે ખેડૂત છો, તમે પોતે એફિડેવિટ કરી તમારી પાસે કોઈ જમીન નથી. એ મુદ્દો પણ અત્યારે ચર્ચાનો વિષય બન્યો હતો કે ભાઈ ગોપાલ ઇટાલિયા પાસે ના જમીન છે તો ગોપાલ ઇટાલિયા કઈ રીતે કહે છે કે પોતે ખેડૂત છે? ભાજપ વાળા ગોપીબેન ભણ્યા ઓછું છે ને, એટલે અભણ છે ને, એટલે થોડીક બુદ્ધિ ઓછી હોય એનામાં, એટલે ઈ કોઈ ચિંતાનો વિષય નથી. તમારી મારી જેવા ભણેલા માણસોએ થોડુંક વિચારવું પડે. હવે 8 પાસ માણસ એમ કહી દે કે જેની પાસે જમીન ન હોય એ ખેડૂત ન હોય, એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? અનેક ગામડામાં અનેક લોકો એવા છે કે જેની પાસે જમીન નથી પણ એ જમીન સાથે જોડાયેલા માણસો છે. હવે અમિત શાહ ને રાહુલ ગાંધી બંને પાસે જમીન છે, તો શું તમે એમ કહી દેશો કે એક મોટા ખેડૂત છે? અમિતાભ બચ્ચન પાસે જમીન છે, ઉત્તર પ્રદેશની અંદર હજારો એકર જમીન છે, એટલે એ ખેડૂત થઈ ગયા? એવું ન હોય બેન. ખેડૂત કોને કહેવાય? જેને ખેતી પ્રત્યે, ખેડૂત પ્રત્યે, જમીન પ્રત્યે, ગામડા પ્રત્યે જેના દિલની અંદર લાગણી હોય, જેના લોહીની અંદર ખેતી પ્રત્યે, ખેડૂત પ્રત્યે સન્માનનો અને સમર્પણનો ભાવ ભર્યો હોય, એ ખેડૂત કહેવાય. એવા અનેક લોકો છે ગોપીબેન કે જે આજથી કેટલાક વર્ષો પહેલા જમીન વાળા હતા અને પછી કોઈ પરિસ્થિતિ એવી થઈ કે જમીન વેચી દેવી પડી તો જમીન વગરના થઈ ગયા. એટલે સરકારી ચોપડે જમીન હોય એને જ ખેડૂત માનવાના? આવી અકલ વગરની વાતો તો ભાજપ વાળા જ કરી શકે. એવું થોડું સરકાર નક્કી કરશે કોણ ખેડૂત ને કોણ ખેડૂત નથી? ખેડૂત શબ્દ હોય એ લાગણીનો શબ્દ છે. ખેતી પ્રત્યે જેની જેની લાગણી, અમારા પરેશ બાપુ ગૌસ્વામી છે, એ ખેડૂત નેતા છે. તો હવે જરૂરી છે કે એની પાસે 7/12 જમીન હોય તો જ ખેડૂત? એટલે ગોપીબેન 8 પાસ ટોળકી છે, એની બહુ વાતો તમારે ન આવવું જોઈએ. હું તો વિનંતી આખા ગુજરાતને કરું છું કે અમને પહેલ ભગવાને, ભાજપ વાળાને એક તો બુદ્ધિ જ ઓછી છે, એવી વાહિયાત વાતો હાલે છે. અને એટલે આ બધી ચર્ચાનો કોઈ મતલબ નથી. ગોપાલ ઇટાલિયાને ગુજરાતના ખેડૂત પ્રત્યે, ગુજરાતની ખેતી પ્રત્યે, ગુજરાતના ગામડા પ્રત્યે, ગામડાના યુવાન પ્રત્યે, ગુજરાતના નાગરિકો પ્રત્યે કેવી ભાવના છે, કેવા વિચારો છે, એનું કામ કેવું છે, એના પ્રયત્નો કેવા છે, એના આધાર ઉપર નક્કી કરવાનું ગોપાલ કોણ છે. મારા સર્ટિફિકેટમાં હું લખ્યું છે એનો શું મતલબ છે? અચ્છા, ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો દરેક ચૂંટણીમાં બહાર આવે છે, એ 22ની ચૂંટણી હોય કે અત્યારની ચૂંટણી હોય. આ વિડીયો, કારણ કે દર વખતે સોશિયલ મીડિયા ટીમ હોય છે આવી રીતે રિલીઝ કરતી જ હોય છે. આને લઈને શું કહેશો? તમને ધર્મ વિરોધી કહી દીધા, તમારા વિરોધમાં જે મહેશગીરી ને અન્ય સાધુ સંતોએ તો તમારા વિરુદ્ધમાં એક આખું નિવેદન આપી દીધું. હવે એમાં મારે કઈ કહેવા જેવું નથી. ગોપીબેન, અમરેલીની બજારમાં પટેલની દીકરીનું સરઘસ કાઢ્યું ત્યારે જે લોકોના મોઢામાંથી એક અક્ષર નહોતો નીકળ્યો, એ લોકો આજે ધર્મના ઠેકેદાર બનીને ફરે છે. એટલી એનામાં શરમ નથી? એક નિર્દોષ દીકરીનું ગુજરાતની બજારમાં સરઘસ નીકળે અને તમે એક શબ્દ ન બોલી શકો એટલી હદે લાચાર કે લાલચુ હોવ તો તમારે ધર્મની વાત કરવાનો અધિકાર જ નથી. ધર્મ આપણને એવું શીખવાડે છે ગોપીબેન કે જ્યાં અન્યાય થતો હોય, જ્યાં અનીતિ થતી હોય, જ્યાં અત્યાચાર થતો હોય, ત્યાં પૂરી તાકાતથી વિરોધ કરવો. જાતિ ન જોવી, ધર્મ ન જોવો, દેશ ન જોવો, પ્રદેશ ન જોવો, વિસ્તાર ન જોવો. અન્યાય, અત્યાચાર અને શોષણ થતું હોય ત્યાં પૂરી તાકાતથી વિરોધ કરવો, એનું નામ ધર્મ છે. હવે જે લોકો ધર્મનું ઓઢણું ઓઢીને બેઠા છે અને દર ચૂંટણીએ ભાજપની ચાપલુસી કરવા માટે બહાર આવે છે, એ લોકો જ્યારે સૃષ્ટિ રૈયાણીની ઘાતકી હત્યા જેતસર ગામમાં ચાકુ મારીને એક ગુંડો કરી નાખે છે, ત્યારે કેમ નથી ભાઈ એક શબ્દ બોલતા? પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવે છે ત્યારે તો એકેય શબ્દ નથી બોલતા. ગ્રીષ્મા નામની દીકરીનું સુરતમાં મર્ડર થઈ જાય છે જાહેરમાં, ત્યારે તો કોઈ કશું નથી બોલતું. આપણા વડોદરાના હરણીકાંડમાં જે નાની નાની દીકરીઓ ડૂબીને મરી ગઈ તંત્રના પાપે, એની લાચાર માં મુખ્યમંત્રીની સભામાં જઈને રજૂઆત કરતી હતી કે મને ન્યાય આપો, અને ત્યારે એ લાચાર માને ઢસડીને બહાર લઈ જતા હતા. એ વખતે ધર્મના ઠેકેદારોને કેમ આત્મા ઉપર આઘાત ન લાગ્યો? એટલે ગોપીબેન, ધર્મનો આંચળો ઓઢીને ભાજપનું કામ કરવું સહેલું છે, પણ ન્યાય, નીતિ અને સત્ય માટે અવાજ ઉઠાવો ને, એના માટે કઠણ કાળજા જોઈએ. એટલે મારે કઈ કહેવું નથી, ભગવાન હવને હવના ઠેકાણે રાખશે. અચ્છા, તમને લાગે છે કે જયેશ રાદડિયાનું ત્યાં વિસાવદરમાં હોવું તમારા માટે થોડું ટફ છે ચૂંટણી જીતવી? ચૂંટણી છે, બધા આવે, બધા પ્રચાર કરે, પોતપોતાનું કામ કરે, નિર્ણય જનતા લેશે. એમાં મારે મારે ક્યાં કઈ ટેન્શન લેવાની જરૂર છે? ગુજરાતમાં અચ્છા, તમે ગોપીબેન કહી રહ્યા છો 40 ટેન્શન વર્ષથી. લેવાની જરૂર નથી. હમ. હમ. બોલો બોલો. જી, તમે તમારી વાત પૂરી કરો.
ગુજરાતમાં 40 વર્ષથી ભાજપની સરકાર છે. 40 વર્ષની અંદર જો સારા કામ કર્યા હોત, લોક ઉપયોગી કામ કર્યા હોત, તો આ 400 જણાનું ધાડું ન ઉતારવું પડે. ગોપીબેન, હવે તમે 40 વર્ષથી ગામડાના માણસની વેદના સાંભળવાની કોશિશ નથી કરી. ગામડાના સામાન્ય માણસનું આંસુ લૂછવાનું કામ નથી કર્યું. અને દર ચૂંટણીઓ પર ચૂંટણીઓમાં ગુંડાગીર્દી કરીને, પૈસા અને સત્તાનો ઉપયોગ કરીને, તંત્રનો ઉપયોગ કરીને ચૂંટણી જીતીને લાચાર માણસને વધુ લાચાર બનાવવાનું કામ કર્યું છે. હવે કયા મોઢે વિસાવદરમાં આટા મારે છે? અને 400 જેટલા ભાજપના નેતાઓ વિસાવદરમાં આટા મારે છે, પણ ઇકોઝોન બાબતે એક અક્ષરનું કોઈ નિવેદન આપી શકતા નથી. કા ભાઈ? ચૂંટણી લડવા આવ્યા છો, ચૂંટણી જીતવી છે, પણ ઇકોઝોન બાબતે એક શબ્દ કેમ નહીં? નવી જમીન માપણી બાબતે એક શબ્દ કેમ નહીં? ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર બાબતે એક શબ્દ કેમ નહીં? આ પંથકના તમામ રોડ રસ્તા તૂટેલા છે એના બાબતે એક શબ્દ કેમ નહીં? જનતાનો મુદ્દો તો કોઈ બોલતું જ નથી. તો પછી જે આવે તે ભલે આવે. જનતા શાણી છે, જનતા હોશિયાર છે, જનતા સારો નિર્ણય કરશે. આજે જનતા સારો નિર્ણય કરશે. લોકોને શું અપીલ કરશો 19મી તારીખ માટે? અપીલ એક જ છે કે વધુ ને વધુ સંખ્યામાં મતદાન થવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ, ગરીબમાં ગરીબ વ્યક્તિ, નાનામાં નાનો માણસ પણ મત આપ્યા વગર બાકી ન રહી જાય એવી મારી જનતાને અપીલ છે. કેમ કે આ ચૂંટણી છે, લોકતંત્રનો સૌથી મહત્વનો વિશાળ તહેવાર છે. લોકોની ભાગીદારી હોય તો જ લોકતંત્ર મજબૂત બને. લોકો જો લોકશાહીની પર્વની અંદર ભાગ ન લે તો લોકતંત્ર કમજોર બને છે, લોકતંત્ર નિર્બળ બને છે. અને નિર્બળ લોકતંત્ર હોય તો એનું નુકસાન આખરે લોકોએ સહન કરવું પડે છે. એટલે ભલે મારી આશા, મારી વિનંતી અને અપેક્ષા એવી છે કે ઝાડુના નિશાન ઉપર 1 નંબરનું બટન દબાવી ગોપાલ ઇટાલિયાને મત આપો, એ મારી આશા છે. પણ લોકો મત આપવા જરૂર ને જરૂર જાય, આળસ ન કરે, કે કોઈ પણ પ્રકારનું બિનગંભીરતા ન દાખવે, કે કોઈ પણ પ્રકારની અગવડ સગવડ હોય તો પણ લોકતંત્રને મજબૂત બનાવવા માટે થઈ લોકો મત આપવા જરૂર જાય એવી મારી સૌને વિનંતી છે. કારણ કે એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન બહુ મજબૂત છે. એ લોકોનું પેજ મેનેજમેન્ટ જે છે એ પણ એટલું જ મજબૂત છે. અને વોટરને, પોતાના વોટરને વોટિંગ સેન્ટર સુધી લઈ જવાનું કામ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે કરે છે. આમ ગોપીબેન, આદમી આ બહુ પાર્ટીનું એ મહત્વની વાત. ગોપીબેન, તમે આ બહુ મહત્વની વાત કરી, પણ છેલ્લે કરી. ભાજપનું સંગઠનની અંદર અનેક સારા સારા, સંનિષ્ઠ, સક્ષમ, કુશળ કાર્યકર્તાઓ છે જ, એની કોઈ ના પાડી શકે એમ નથી. પણ ભાજપના સંગઠનમાં સારા, સક્ષમ, કુશળ આગેવાનો, કાર્યકર્તા હોવા છતાંય છેલ્લા 3 વર્ષથી CR પાટીલે ભાજપ પાર્ટીને ગુલામ બનાવી અને ભાજપ પાર્ટીનો દાટ વાળી દેવાનું કામ કર્યું. આખા ગુજરાતમાંથી, કોંગ્રેસમાંથી ઉઠાવીને લાવી અને ભાજપની અંદર મંત્રી, ધારાસભ્ય, સાંસદો બનાવવાનું કામ CR પાટીલે કર્યું. જો ભાજપનું સંગઠન મજબૂત છે એવા ભાજપ દાવા કરે છે, તો સંગઠનના કાર્યકર્તાઓ પર વિશ્વાસ કેમ નથી? શા માટે દરેક વખતે કોંગ્રેસમાંથી લાવીને માણસને ધારાસભા અને સાંસદ સભામાં ઉભા રાખી દે છે? તો CR પાટીલે ગુજરાત લેવલે ભારતીય જનતા પાર્ટીને ગુલામ બનાવી લીધી કે CR પાટીલ ધારે એને ખરીદી લાવે અને ભાજપ પાર્ટીની માથે બેસાડી દે. હજુ તો આમ નામ હાલ્યું તો મને એવું લાગે કોંગ્રેસમાંથી કોકને લાવીને મુખ્યમંત્રી બનાવી દેશે પાટીલ. અને કિરીટ પટેલે જુનાગઢ જિલ્લા ભાજપને ગુલામ બનાવી લીધી. જુનાગઢ જિલ્લા ભાજપની અંદર કિરીટ પટેલે કોંગ્રેસમાં લાવીને, ગુંડાઓને લાવીને, માથાભારે માણસોને લાવીને તાલુકાની ટિકિટ આપી, જિલ્લાની ટિકિટ આપી, જિલ્લાના પ્રમુખો બનાવ્યા, ડેરીમાં માણસો મૂક્યા. તો ભાજપનું સંગઠન મજબૂત છે એવું ચૂંટણી ટાણે જ યાદ આવે છે. પછી સારો હોદ્દો આપવાનો હોય, ટિકિટ આપવાની હોય, કંઈક પદ ઉપર લાવવાનો હોય, ત્યારે કેમ કોંગ્રેસના માણસો અને ગુંડાઓને પસંદ કરવામાં આવે છે? એટલે ભાજપના વિસાવદર અને ભેસાણના સંગઠનના લોકો પણ સત્ય જાણી ચુક્યા છે અને એ લોકો પણ આ વખતે ખૂબ સારું કામ કરશે એવી મને શ્રદ્ધા છે. ચલો ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર. તો આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.